તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇટ મોસમ ઓપન કરી દેવાનું આવી રીતે મિત્રો. એના પછી તમને અહીંયા વાળું પ્રોજેક્ટનું આઇકન જે છે એ જોવા મળે, એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો આપણે અહીંયા વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું હશે એ જોવા મળી જાય. તો અહીંયા આપણે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા જે આ વાળું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવે તો એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણી ગેલેરી ખુલી જાય. તો અહીંયા ફોટા ના મળતા હોય મિત્રો તો અહીંયાથી આપણે જે ફોટાવાળી ફાઇલ છે એ સિલેક્ટ કરી લેવાની. ફાઇલ સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી દઈએ. તો આપણે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા જે આ વાળું આઇકન જોવે છે 5મા નંબરનો ઇન્ટરફેસ એના પર ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો ફૂલ સાઇઝનો થઈ જાય. એના પછી સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જાય. અહીંયા આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરીએ એટલે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું. આપણે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી ખસેડી અને લાવી અને મૂકી દેવાનું મિત્રો અહીંયા આવી રીતે. તો અહીંયાથી મિત્રો આપણું સ્ટેટસ એડિટિંગ થઈ જાય જોરદાર. તો મિત્રો એડિટિંગ થયા પછી તમારે જે આ ઉપરનું આઇકન જોવાય છે એના પર આપણે ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી આપણે મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણો વિડીયો આવી રીતે ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ. તો આપણે આવી રીતે વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ ગયા મિત્રો તમારે. તો ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે જ્યાં ડાઉનલોડનો આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય. આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.